અમરેલીના મફતિયાપરા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા। લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પાયે નુકસાન। સ્થાનિકો માટે ભોજનની પણ કોઈ વ્યવસ્થા છે જ નહીં। સ્થાનિકો પાણી ભરાતા ભારે પરેશાન થઈ ગયા છે। ઘરવખરી પાણીમાં તણાઈ રહી છે। મફતિયાપરા વિસ્તારમાં તારાજીના દ્રશ્યો। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો માટે કોઈ પણ પ્રકારની ભોજનની વ્યવસ્થા પણ અહીંયા નથી। લોકોએ પોતાનો સામાન બચાવવા માટે પાટ ઉપર કે અભેરાઈએ ચડાવી દીધો છે, પરંતુ તેમ છતાં ઘરવખરીને નુકસાન તો થઈ જ રહ્યું છે। અનાજ પણ પલળી ગયું છે। હનુમાન મંદિરની સામે ખાડા વિસ્તારમાં રહે છે। અમારે ગઈકાલે રાતે પાણી આવી ગયું છે, તો ઘરની તમામ સામગ્રી પૂરી થઈ ગઈ છે અને ગોઠણ સુધી પાણી ભરાણા છે બધાના ઘરમાં। કોઈ તંત્ર હજી કામગીરી કરવા માટે હજી અહીંયા કોઈ આવ્યા નથી। તો અમારી એવી ઈચ્છા એ કહીએ છીએ કે અહીંયા થોડુંક સર્વે કરવા આવો અને ખાવાની વ્યવસ્થા થોડીક કરી આપો કે અહીંયા કંઈ ઘરમાં કઈને કયા કાર્ય કંઈ વધ્યું છે નહીં, બધું પૂરું થઈ ગયું છે। નુકસાની એક ઘર દીઠ લગભગ 50-60 હજાર રૂપિયાની નુકસાની છે। તો તંત્રની મહેરબાની કે થોડુંક અહીંયા સર્વે કરો।